નમસ્કાર મિત્રો, હું આઈટીઆઈ તિલકવાડા પ્રિન્સિપલ આપને આઈટીઆઈના આ વખતના એડમિશન સેશન 2026 બાબતે થોડી વિગતો જણાવવા ઈચ્છું છું। આઈટીઆઈ તિલકવાડા ખાતે કુલ 6 ટ્રેડ છે। એમાં વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, મેકેનિક ડીઝલ અને કોપા જેવા ડિગ્રીવાળી અદ્યતન ટ્રેડોનો સમાવેશ થાય છે। આઈટીઆઈ તિલકવાડામાં જે પણ કોઈ ટ્રેડો છે તેના આધારિત અત્યારે જે પાસ આઉટ તાલીમાર્થીઓ થયા તેવા ઘણા તાલીમાર્થીઓએ એપ્રેન્ટિસની તાલીમ મેળવી અને જીઈબીના મારફત પેરોલ પર પણ જોબ કરે છે અને આ જ ટ્રેડના અંદર અભ્યાસ કરીને ઓએનજીસી અને રેલવે જેવા ઓર્ગેનાઇઝેશનની અંદર એપ્રેન્ટિસ કરી અને પ્લેસમેન્ટ મેળવે છે। એટલે આ જોબ રોલ એવા છે કે જેની અંદર ગમે ત્યાં તાલીમાર્થીઓને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ લાગી શકે છે। હવે આઈટીઆઈ તિલકવાડાના દ્વારા જે પણ કંઈ એમઓયુ કરવામાં આવ્યા છે, જે ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ થાય છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, જેની અંદર લક્ષમ હોન્ડા, બરોડા મોલ્ડ્સ, ઇટીઓસ મોટર, યશપ્રદ ઇલેક્ટ્રિકલ્સ અને આ બધા ઇન્ડસ્ટ્રીઝની અંદર તાલીમાર્થીઓને જોબ રોલ માટે મોકલવામાં આવે છે અને ઓજેટી અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે પણ મોકલવામાં આવે છે। તેઓ તેમના ચાલુ તાલીમ દરમિયાન જ ઇન્ડસ્ટ્રીઝને વિશે સેફટી જાણી શકે, ત્યાંની કામગીરી જાણી શકે, તે હેતુથી ઓન જોબ ટ્રેનિંગ દરમિયાન તેઓને ભવિષ્યમાં કેવો જોબ રોલ કરવાનો આવશે તે માહિતગાર થઈ શકે, તે ચાલુ તાલીમ દરમિયાન જ તે લોકોને માહિતગાર કરવામાં આવે છે। આઈટીઆઈ તિલકવાડા દ્વારા જુદા જુદા તાલીમાર્થીઓને જે પણ કંઈ લાભો મળે છે તેમાં સ્ટાઇપન્ડના લાભ છે, ફ્રી બસ પાસની સુવિધા છે તથા જે પણ એસસી, એસટી અને પીએચ કેન્ડિડેટ છે કે મહિલા કેન્ડિડેટ છે તેઓની ટ્યુશન ફી ભરવાની રહેતી નથી। ચાલુ વર્ષ એડમિશન સેશન 2026માં સરકારશ્રીના અથાગ પ્રયત્નો દ્વારા દિવ્યાંગ તાલીમાર્થીઓને વિશેષ સ્ટાઇપન્ડની જોગવાઈ કરવામાં આવેલ છે। તમામ તાલીમાર્થીઓને ગણવેશ બાબતે પણ પ્રોવિઝન કરવામાં આવેલ છે તથા મહિલા તાલીમાર્થીઓને વિશેષ સ્ટાઇપન્ડ 3000ની આસપાસ સરકારશ્રી દ્વારા ભવિષ્યમાં નિયત થકી જોગવાઈ કરવામાં આવનાર છે। તાલીમાર્થીઓ જે પણ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે તેઓના જૂથ વીમા મારફત 4 લાખની સહાય પણ સરકાર દ્વારા વીમાની જોગવાઈ હેઠળ તેઓને પ્રોવિઝન કરવામાં આવેલ છે। જે આઈટીઆઈના તાલીમાર્થીઓ અભ્યાસ કરે, 2 વર્ષનો કોર્સ કરે અને 10 પાસ પછી ડિપ્લોમાના બીજા વર્ષની અંદર પણ તેઓને સીધું પરીક્ષા પ્રવેશ મેળવી શકે છે। હવે આ બધા